નમસ્કાર મિત્રો, આત્મનિર્માણ એપમાં હું ધર્મેન્દ્ર કનાલા અંગ્રેજી વિષયમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લઈ રહ્યા છીએ એડજેક્ટિવ, વિશેષણ, અને વિશેષણની અંદર પેટા પ્રકારમાં આપણે લઈ રહ્યા છીએ ડિગ્રી. ડિગ્રી 3 પ્રકારની હોય છે, એની ચર્ચા આપણે કરી ગયા છીએ: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. એમાં પોઝિટિવ ડિગ્રીમાંથી કમ્પેરેટિવ ડિગ્રીમાં અને કમ્પેરેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ ડિગ્રીમાં ટ્રાન્સફોર્મેશન થઈ શકે છે. પણ પોઝિટિવમાંથી સુપરલેટિવમાં કે કમ્પેરેટિવમાંથી સુપરલેટિવમાં ટ્રાન્સફોર્મેશન નથી થતું. એનાથી વિરુદ્ધ સુપરલેટિવમાંથી પોઝિટિવ અને કમ્પેરેટિવ બંનેમાં ટ્રાન્સફોર્મેશન થાય છે. એક બીજી બાબત પણ યાદ એ રાખવાની રહે કે જ્યારે એસડીમાંથી સીડી બનાવો ત્યારે હકારનું નકાર અને નામ આગળ પાછળ થતા નથી. પણ એસડીમાંથી પીડી બનાવો ત્યારે હકાર નકાર છે એ એકબીજામાં પરિવર્તિત થાય છે અને આગળનું નામ પાછળ અને પાછળનું નામ આગળ આ પણ થાય છે. એ ઉપરાંત સીડીમાંથી પીડી અને પીડીમાંથી સીડી બનાવો ત્યારે પણ નામ આગળ પાછળ થાય છે અને હકારનું નકાર છે એ ફરજિયાતપણે અને નકારનું હકાર છે એ થાય છે. મિત્રો, સુપરલેટિવ ડિગ્રીની અંદર આપણે 2 પ્રકાર જોયા છેલ્લા લેક્ચરમાં. એ 2 પ્રકારની અંદર પ્રકાર નંબર 1 જેમાં 2 નામ હોય એને પ્રકાર 1 કહેવાય. એમાં સીધું એવું જ કહી દીધું હોય કે કોઈ વિશ્વમાં પણ નહીં, કોઈ મોટું છે, કોઈ ઊંચું છે, કોઈ નાનું છે, એમ સીધું કહી દીધું હોય. જ્યારે પ્રકાર 2ની અંદર આમાં શ્રેષ્ઠ એમ, દાખલા તરીકે રવિ અમારા ક્લાસનો સૌથી ઊંચો વિદ્યાર્થી છે, એ ક્લાસ પૂરતું સીમિત કર્યું હોય. હવે જોઈએ આપણે પ્રકાર 3. અચ્છા, ત્રીજો પ્રકાર શું છે, કેવી રીતે ઓળખવો? તો પહેલા પ્રકારમાં 2 નામ આવતા હતા અને ઓળખાઈ જતું હતું, એને સીમિત નહોતું કરવામાં આવતું. બીજામાં સીમિત કરવામાં આવતું હતું, ત્રીજામાંય સીમિત કરવામાં આવે છે. બીજામાંય 3 નામ હતા, ત્રીજામાંય 3 નામ છે. પણ આને ઓળખવાની શ્રેષ્ઠ 2 રીતિ છે કે આમાં વન ઓફ ધી આવે ને આવે. એટલે વન ઓફ ધી ભાળો એટલે બીજી કંઈ ચર્ચા કર્યા વગર એને ત્રીજો પ્રકાર ગણી દેવાનો. વન ઓફ ધી આવે એટલે એને કેટલામો પ્રકાર ગણવાનો? ત્રીજો પ્રકાર ગણવાનો. છેલ્લે એક જ નામ હોય તો પહેલો પ્રકાર ગણવાનો અને બાકી બીજો પ્રકાર ગણવાનો. બીજા અને ત્રીજામાં લોચો ન થાય એટલા માટેની ટ્રીક એ છે કે ત્રીજામાં વન ઓફ ધી હશે અને બીજું નામ હંમેશા આ પ્રકારમાં બહુવચન હોય. અત્યાર સુધી બહુવચન આવતું નહોતું, આમાં બહુવચન જ આવશે. હવે જોઈએ પ્રકાર 3, સુપરલેટિવ ડિગ્રી એટલે કે A3, પોઝિટિવ ડિગ્રી એટલે કે A1 અને CD એટલે કે A2. હવે આ ત્રીજો પ્રકાર છે, એનું એક વાક્ય જોઈએ એટલે તમને ખ્યાલ આવે કે ત્રીજો પ્રકાર બીજા બધાથી કઈ રીતે અલગ પડે છે. તો અહીંયા તમે જોયું કે સરદાર પટેલ ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ લીડર્સ ઓફ ઇન્ડિયા. તો એ તો ઓલામાં હતું, 3 નામ તો ઓલામાં હતા, એટલે કે એમાંય ત્યાં અહીંયા પહેલું નામ આવતું હતું, અહીંયા બીજું નામ આવતું હતું અને અહીંયા ત્રીજું નામ. પણ અહીંયા 2 ફરક છે. પ્રકાર 2 કરતાં અહીંયા 2 ફરક છે. એક તો અહીંયા વન ઓફ ધી આવ્યું, આ પહેલો ફરક. અને બીજું નામ હંમેશા આ પ્રકારમાં બહુવચન જ હશે. તો એ બહુવચન આવ્યું. હવે દર વખતે યાદ રખાવું છું એનું એ પાછું એકવાર બોલી જાઉં જેથી કરીને રિપીટેશન થાય તો તમને યાદ રહી જાય કે એસડીમાંથી સીડી તો આગળ પાછળનું નામ ફેરવવાનું નથી ને હકારનું નકાર થશે નહીં. નકાર તો હશે જ નહીં એટલે નકારનું હકાર અહીંયા લખ્યું પણ નથી. એસડીમાંથી પીડી બનાવતી વખતે આગળ પાછળનું નામે ફરશે પણ અહીંયા પહેલી વાર હકારનું નકાર થશે નહીં. આ થોડું અટપટું. બીજું, અહીંયા પીડીમાં ટુબીનું રૂપ બહુવચન થઈ જશે, એ ખાસ યાદ રાખો. અત્યાર સુધી લગભગ ટુબીનું રૂપ ઓછું ફરતું હતું, વચન તો ફરતું જ નહોતું, તો એ ખાસ યાદ રાખો. ઓળખ માટે વચલું નામ બહુવચન જ હોય, એ મેં તમને અહીંયા લીડર્સનું કહ્યું એમ એ પણ યાદ રાખી લો. બીજું, અહીં એઝ A1 એઝ માળખું આવશે. જો અહીંયા નકાર નથી કરતા અને એટલે માળખું A1 એઝ નથી આવતું, તો શું આવે છે? એઝ A1 એઝ આવું માળખું છે એ આવે છે. હવે પહેલાં આપણે પીડી જોઈએ અને ત્યારબાદ સીડી જોઈએ. તો પીડીની અંદર શું આવશે? તો પહેલું સ્ટેપ અહીંયા જોઈએ. આ વાક્ય છે એનું આપણે બનાવવું છે, તો પહેલું સ્ટેપ ઓલામાં નો અધર મૂકતા હતા, અહીંયા વેરી ફ્યુ મૂકવાનું છે. બહુ ઓછા, વેરી ફ્યુ એટલે પહેલું સ્ટેપ. તો આપણે વેરી ફ્યુ મૂકી દીધું, ડોટ કરી દીધું. તો પહેલું સ્ટેપ નો અધરની જગ્યાએ પ્રકાર 1, પ્રકાર 2 બેયમાં નો અધર આવતું હતું. પ્રકાર 3માં વેરી ફ્યુ આવે છે. હવે બીજું સ્ટેપ જુઓ, બીજું અને ત્રીજું નામ સાથે મૂકી દો એટલે કે વેરી ફ્યુ લીડર્સ ઓફ ઇન્ડિયા. બીજું ઓલામ કરતા હતા એમ જ, એમાં કોઈ ફરક પડ્યો નથી. એટલે કે પહેલા પ્રકારમાં અને બીજા પ્રકારમાં જેમ કરતા હતા એ જ પ્રમાણે અહીંયા ત્રીજા પ્રકારની અંદર બીજું અને ત્રીજું નામ વેરી ફ્યુ પછી મૂકી દીધું.
હવે યોગ્ય ટુ બીનું રૂપ મૂકો, પણ અહીંયા બહુવચન જ આવશે, કારણ કે આ નામ કેવું હોવાનું? બહુવચન જ હોવાનું. અને એટલે ટુ બીનું રૂપ એક વચનમાંથી કેવું થઈ જાય? બહુવચન. એ ખાસ નોંધ લેજો. એટલે અહીંયા જુઓ, વેરી ફ્યુ લીડર્સ ઓફ ઇન્ડિયા આર, એટલે બહુવચનમાં આર, વેર, એ જે કાંઈ આવતું હોય પણ ટૂંકમાં આવશે બહુવચન. તો વેરી ફ્યુ લીડર્સ ઓફ ઇન્ડિયા આર અથવા વેર, જે કાંઈ આવતું હોય. અહીંયા આર છે, કારણ કે અહીંયા આ કાળ છે એ કયો છે? તો કે અહીંયા વર્તમાન કાળ છે ને, એટલે આપણે આર વાપર્યું. વેરી ફ્યુ લીડર્સ ઓફ ઇન્ડિયા આર. પછી વન ઓફ ધી કાઢી નાખવાનું, કારણ કે આમાં વન ઓફ ધી ન આવે. તો વન ઓફ ધી કાઢીને એની જગ્યાએ પાછું એઝ મૂકવાનું. આ ખાસ નોંધ લેજો, કારણ કે આગળ તમે નકાર નથી બનાવ્યું તો તમે સો મૂકી શકો નહીં, એટલે તમારે એઝ અહીંયા મૂકવું પડે છે. તો વેરી ફ્યુ લીડર્સ ઓફ ઇન્ડિયા આર એઝ. હવે એ3 કાઢી નાખવાનું, એની જગ્યાએ A1 ફરી પાછું મૂકવાનું અને એઝ મૂકવાનું, ફરી એઝ મૂકવાનું, સોરી, A1 સાથે એઝ. કઈ રીતે? તો વેરી ફ્યુ લીડર્સ ઓફ ઇન્ડિયા આર એઝ ગ્રેટ એઝ, અને છેલ્લું સ્ટેપ એસડીમાં રહેલું નામ પેલું મૂકી દો એટલે તમારું કામ પૂરું થાય. વેરી ફ્યુ લીડર્સ ઓફ ઇન્ડિયા આર એઝ ગ્રેટ એઝ સરદાર પટેલ. હવે પહેલા પ્રકાર અને બીજા પ્રકાર કરતાં ફરક શું પડ્યો? તો પહેલો ફરક, ઓલામાં બેમાં નો અધર મૂકતા હતા. આમાં છે એ નો અધરની જગ્યાએ આપણે શું મૂક્યું? તો વેરી ફ્યુ મૂક્યું. એક પહેલો ફરક. નકાર ન બન્યું આમાં એઝ આવ્યું, અને આમાં ટુ બીનું બહુવચન આવ્યું. બસ આટલો ફરક છે એ થયો. ફરી વાર જોઈએ તો અહીંયા જુઓ, સરદાર પટેલ ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ લીડર્સ ઓફ ઇન્ડિયા, આવું કીધું. તો વેરી ફ્યુ લીડર્સ ઓફ ઇન્ડિયા આર, પછી જો સીધું એઝ ગ્રેટ એઝ સરદાર પટેલ. આ રીતે આખું વાક્ય બનશે. ખાસ નોંધ જે લેવાની છે, ફરીવાર વેરી ફ્યુ આગળ આવશે, બરાબર, વેરી ફ્યુ આવશે નોંધની જગ્યાએ. બીજું, આમ નકાર નથી થતું એટલે એઝ આવશે, સો એઝ નહીં આવે. અને ત્રીજું, ટુ બીનું બહુવચન. બસ આ ત્રણ બાબતની કાળજી લ્યો. આમ તો એઝ તો નિયમ પ્રમાણે જ થયું કહેવાય, કારણ કે નકાર નથી તો એઝ આવે, એ તો તમને આવડે જ છે. એટલે આમ તો વેરી ફ્યુ ની કાળજી જ છે ખાલી લેવાની રહી. કેમ કે ટુ બીનું બહુવચન એ તો બહુવચન નામ હોય તો બહુવચન જ આવે, એ પણ કાળજી લેવાની જરૂરિયાત નથી. ખાલી વેરી ફ્યુ એ યાદ રાખી લો. આ તો પહેલો બીજો પ્રકાર હતો એમ જ થાય છે. સીડી તો પહેલો પ્રકાર હતો, એમાં તમે શું વાપરતા હતા? તો કે ઓલ. કેટલા નામ? તો કે એક નામ. બે નામ હોય ત્યારે એની વાપરતા હતા. ત્રણ નામ, સોરી, બે નામ હોય ત્યારે ઓલ વાપરતા હતા. ત્રણ નામ હોય ત્યારે એની, અને વન ઓફ હોય ત્યારે હંમેશા યાદ રાખો તમારે શું વાપરવાનું છે? મોસ્ટ. બાકી કોઈ ફરક નથી, એક ખાલી મોસ્ટ શબ્દ યાદ રાખી લો એટલે આ કામ પૂરું. હવે સ્ટેપ 1, પહેલું નામ અને ટુ બી તો એમને જ મૂકવાના, કારણ કે એ બેને તો રિલેશન છે. તો સરદાર પટેલ ઇઝ. હવે સ્ટેપ 2, વન ઓફ ધી કાઢી નાખો અને એની જગ્યાએ A2 ને ધ્યાન મૂકી દો. તો સરદાર પટેલ ઇઝ, વન ઓફ ધી કાઢી નાખ્યું. ગ્રેટેસ્ટની જગ્યાએ ગ્રેટર A2 કર્યું, V2 કર્યું, A2 કર્યું. અને ધેન સરદાર પટેલ ઇઝ ગ્રેટર ધેન કેમ? તો સીડીમાં ધેન આવે જ તે, જેમ સુપરલેટિવમાં ધ આવે, આમાં એઝ અથવા સો એઝ આવે, એમ આમાં ધેન આવે જ તે. સરદાર પટેલ ઇઝ ગ્રેટર ધેન. હવે ઓલામાં પહેલામાં ઓલ અધર મૂકતા હતા, બીજામાં એની અધર મૂકતા હતા, આમાં મૂકો મોસ્ટ અધર. તો સરદાર પટેલ ઇઝ ગ્રેટર ધેન મોસ્ટ અધર. પછી તો છેલ્લો ભાગ એમને મૂકવાનો છે, સરદાર પટેલ ઇઝ ધ ગ્રેટર ધેન મોસ્ટ અધર લીડર્સ ઓફ ઇન્ડિયા. એટલે આ અઘરું નથી, આ તો બિલકુલ સહેલું છે. કેમ? તો જે પહેલા અને બીજા પ્રકારમાં હતું એમ જ થયું, ખાલી એક શબ્દ ફેર્યો, મોસ્ટ. એટલે આમ તો સિરીઝમાં પ્રકાર 1 ઓલ, પ્રકાર 2 એની, પ્રકાર 3 મોસ્ટ, એટલે સીડીનું કામ તો પૂરું. હવે પ્રકાર 1 પીડી, તો એ તો તમને ખબર છે નો અધર. પ્રકાર 2 એ એમને નો અધર. પણ પ્રકાર 3 વેરી ફ્યુ, બહુવચન અને એઝ. આટલું યાદ રાખો. બસ આટલો કોષ્ટક મગજમાં આવી જાય તો આ કામ બહુ ઇઝી છે. તો અહીંયા મેં તમને ત્રીજો પ્રકાર છે એ શીખવાડ્યો. હવે જો એક ઉદાહરણ લઈએ એટલે વધુ ખ્યાલ આવે. તો મુંબઈ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ સિટીઝ ઓફ ઇન્ડિયા. કયો પ્રકાર છે? તો કે ભાઈ નામ તો 3 છે, મુંબઈ, સિટીઝ અને ઇન્ડિયા. એટલે કોઈ પણ બે પ્રકાર, બીજો અથવા ત્રીજો પ્રકાર, બેમાંથી ગમે તે હોઈ શકે છે. હવે કેમ ખબર પડે કે બીજો છે કે ત્રીજો? તો વન ઓફ ધી આવ્યું એટલે ખબર પડી ગઈ ત્રીજો પ્રકાર છે, અને પાછળ સિટીઝ આવ્યું એટલે પણ ખબર પડી ગઈ કે ત્રીજો પ્રકાર છે. અચ્છા, હવે એનું પેલા સીડી બનાવાય. સીડી સાવ સહેલું છે, એ પડશે. તો મુંબઈનું મુંબઈ, ઇઝનું ઇઝ, વન ઓફ ધ કાઢી નાખવાનું કારણ કે એ સુપરલેટિવ ડિગ્રી હારે જોડાયેલું છે. બિગેસ્ટનું કરી નાખવાનું બિગર. અહીંયા સીડીમાં હંમેશા ધ્યાન આવે. મોસ્ટ અધર મૂકવાનું, સિટીઝ ઓફ ઇન્ડિયા. બહુ સહેલું છે, જો બહુ સહેલું છે. થોડીક પ્રેક્ટિસ કરો ને હાથ બેસી જાય એટલે તમારે કાંઈ આ સ્ટેપ બેપની જરૂર ન રહે.
હવે અહીંયા જોઈએ તો પહેલાં વેરી ફ્યુ મૂકવાનું, પછી ઓલું લઈ લેવાનું વેરી ફ્યુ સિટીઝ ઓફ ઇન્ડિયા, બહુવચન કરવાનું આર, એઝ બિગ એઝ, સો નથી મૂકવાનું, બિગ કેમ, બિગ, બિગર, બિગેસ્ટ, A1, A2, A3, એઝ મુંબઈ, લ્યો પૂરું. આ રીતે યાદ કઈ રીતે રાખશો તો કે 3 નામ હોય, આ એની આઈડેન્ટિફિકેશન છે. એમાં વચલું નામ બહુવચન હોય, જો ઓલામાં સિટીઝ, ઓલામાં લીડર્સ, અને વન ઓફ ધી હોય. કાંઈ ન આવડે બહુવચનમાં, ક્યારેક ન ખબર પડે, એસ કે ઈએસ ન લાગ્યા હોય ને બીજી રીતે કર્યું હોય તો વન ઓફ ધી તો આવડે જ છે. આ તો ખબર જ પડે, આમાં કોઈ આના સ્વરૂપમાં ફેરફાર નહીં હોય. હવે પીડી કઈ રીતે બનશે તો વેરી ફ્યુ, પછી બહુવચન નામ, બહુવચન ટુ બી, એઝ, A1. ફેર શું પડ્યો તો કે આ એક તો બહુવચન ટુ બી આવ્યું, આ એઝ અને આ વેરી ફ્યુ, આ 3 ફેરફાર યાદ રાખી લો. અહીંયા તો 3 ફેરફારે યાદ નથી રાખવાના. મોસ્ટ અધરમાં ખાલી કેટલા ફેરફાર યાદ રાખવાના છે? ઓનલી 1. ઓલ, એની અને મોસ્ટ, બસ કોઈ ફરક નથી. એટલે સીડી બહુ સરળતાથી થાય. અને સીડીમાં તો વળી હકારનું નકાર અને આગળ પાછળ ફેરવવાનું નથી, એટલે એ બહુ ઇઝીલી થઈ જશે. હવે અહીંયા ડિગ્રી આપણે પૂરું કરીએ છીએ. હવે આગળનો ટોપિક છે એ વિશેષણનો સંજ્ઞા તરીકે પ્રયોગ. એ શું? એટલે હોય એડજેક્ટિવ પણ વપરાય નાઉન તરીકે, અથવા એની અંદર નાઉન આવી જાય એવું થાય. સમજાયું નહીં સાહેબ? સમજાવો. તો એવા અલગ અલગ પ્રકારના અંગ્રેજી ભાષામાં 3 ઉપયોગ છે. ઉપયોગ નંબર 1, વ્યક્તિઓના વર્ગને પ્રકટ કરનાર બહુવચન સંજ્ઞાઓના રૂપમાં. તો પહેલાં એ વ્યક્તિના વર્ગને પ્રગટ કરે છે, વર્ગ, આખો એક સમૂહ. તો ત્યારે પાછળ નામ ન લખો તો વિશેષણ જ નામનું કામ કરી નાખે. સમજાયું નહીં સાહેબ? અહીંયા જુઓ, ધ રીચ ડુ નોટ નો હાઉ ધ પુઅર લીવ. પૈસાવાળા જાણતા નથી કે ગરીબ કેમ જીવે છે, પણ પૈસાવાળા કોણ એ તો લખ્યું જ નથી, ગરીબ કોણ એ તો લખ્યું જ નથી. તો આ દુનિયામાં પૈસાવાળા અને ગરીબ તો કોણ હોય છે? ખાલી માણસ જ હોય છે. એટલે એ કયો નહીં તોય સમજાય. કાંઈ શિયાળ તો પૈસાવાળું કે ગરીબ હોય નહીં, કાંઈ માખી તો પૈસાવાળી કે ગરીબ હોય નહીં, ઝાડવું તો કંઈ પૈસાવાળું કે ગરીબ હોય નહીં, શેટી કાંઈ પૈસાવાળી કે ગરીબ હોય નહીં. તો એમાં પીપલ ન લખો તોય સમજાય છે. અને આ બહુવચન છે, ધ રીચ પીપલ, એટલે ડુ આવ્યું. જો ધ રીચ પીપલ ડુ નોટ નો હાઉ ધ પુઅર લીવ. પૈસાવાળા લોકો, પણ લખવાની જરૂર નથી, પૈસાવાળા નથી જાણતા કે ગરીબ કેમ જીવે છે. તો અહીંયા લોકો છે એ રીચમાં જ આવી ગયા, પીપલ રીચમાં જ આવી ગયું. જો અહીં રીચ કે પુઅર પછી પીપલ લખ્યા વગર પણ વાત સમજાય છે. અને એટલે જ પીપલ એ રીચ અને પુઅરની અંદર જ નિહિત છે, સમાયેલું છે. રીચ પીપલ કે પુઅર પીપલ ન કહો તો પણ વાત બરાબર પલ્લે પડે છે, તો લખવાની જરૂર નહીં. તો અહીંયા રીચે 2 કામ કર્યા. વિશેષણનું કામ તો કર્યું, પણ સંજ્ઞાને પણ પોતાનામાં સમાવી લીધી. એટલે આ વિશેષણે સંજ્ઞા તરીકે પણ કામ કર્યું કહેવાય. અચ્છા, તો હવે એને વિશેષણ કે સંજ્ઞા શું કહેવું? તો 2 કામ કરે છે એટલે 2 કહેવું પડે. સંજ્ઞાને તો આખી પોતાનામાં એણે સમાવી લીધી છે. ભાવવાચક ગુણ પ્રગટ કરનાર એક વચન સંજ્ઞા માટે પણ આવો પ્રયોગ થાય છે. એટલે શું? કિટ્સ વોઝ ધ લવર ઓફ બ્યુટીફુલ. તો કિટ્સ સુંદરતાનો પૂજારી હતો. કિટ્સ વોઝ ધ લવર ઓફ બ્યુટીફુલ. બ્યુટીફુલ વોટ? સુંદર પણ શું? તો એ જે કાંઈ સુંદર હોય એ બધું એમાં, એટલે એને પછી કંઈ સ્પષ્ટતા કરવાની જરૂર નહીં. જે કાંઈ સુંદર હોય તે તમામ, એ વસ્તુ, વ્યક્તિ, બધું જ આવી ગયું. તો અહીંયા અંદર આવી જાય છે, સમજાય છે. અહીંયા એ લખી શકાય એમ નહોતું. જો અહીંયા જુદું છે. અહીંયા બ્યુટીફુલ પછી કેટલી વસ્તુનું લિસ્ટ લાંબુ થાય, એટલે લખી શકાય એમ નહોતું, એટલે ખાલી બ્યુટીફુલથી પતાવી દીધું. અને એની અંદર બધી જ સંજ્ઞાઓ જે બ્યુટીફુલ છે એ નિહિત છે. તો આ પણ જરા જુદો પ્રયોગ છે એ થયો. અહીંયા જે કાંઈ સુંદર હોય એ તમામ સમજાય છે. ત્યારબાદ ત્રીજો પ્રયોગ જોઈ તો કેટલાક પ્રોપર નાઉન જેવા લાગતા વિશેષણો. પ્રોપર નાઉન જેવા લાગતા વિશેષણો. ઇન્ડિયન્સ આર કલ્ચરલ. તો હવે ઇન્ડિયન્સને શું સમજવું? કાયદેસર ઇન્ડિયન છે એ સંજ્ઞા છે, અહીંયા જોજો, પણ અહીંયા ઇન્ડિયન્સ વિશેષણ તરીકે વપરાયું છે. અને વળી પાછું કામ સંજ્ઞાનું કરે છે. બહુ અટપટું. જો ઇન્ડિયન એટલે ભારતીય, ઇન્ડિયન એટલે ભારતીય, કાયદેસર રીતે ભારતીય એ સંજ્ઞા છે, કે કોઈ વિશેષણ નથી. બરાબર? ઇન્ડિયન પીપલ એમ કહીએ એટલે ઇન્ડિયન એ આમ જોઈએ તો એક પ્રકારનું પ્રોપર નાઉન છે. ઇન્ડિયા તો ઇન્ડિયન, તો એમાંથી ઓકે, એ પછી ઇન્ડિયનને આપણે વિશેષણ બનાવ્યું, અને એમાં પ્રોપર નાઉનમાંથી વિશેષણ બન્યા બાદ પાછું કામ છે એને સંજ્ઞાનું કર્યું, એટલે કે નાઉનનું જ કર્યું. કાંઈ ઇન્ડિયન્સ એમ કહી દીધું તો ઇન્ડિયન પીપલ જ હોય. ઇન્ડિયન્સ આર કલ્ચરલ, ભારતીયો સાંસ્કૃતિક છે. ઇન્ડિયન પીપલ લખ્યું નહીં. જુનિયર્સ આર નોટ અલાઉડ ઇન ધ પાર્ટી. તો જુનિયર પીપલ, જુનિયર સ્ટુડન્ટ્સ,
જુનિયર ચિલ્ડ્રન જ જુનિયર હોય ને, તો જુનિયર્સ એમ કહી દીધું એટલે એ નાનેરા મિજબાનીમાં આવકાર્ય નથી. તો એ નાનેરા કોણ? જે નાનેરા હોય તે, આટલી વર્ષની નીચેના હોય એ બધા આવકાર્ય નથી. તો એમાં ટૂંકમાં જુનિયર્સ એ કાયદેસર રીતે છે જુનિયર એ નાઉન છે. અહીંયા જુનિયર્સ એને વિશેષણ વત્તા નાઉન બે કામ કર્યા. પ્લીઝ ટેક કેર ઓફ યોર વેલ્યુએબલ્સ. મહેરબાની કરીને તમારા કિંમતી સામાનની કાળજી લો. ગુજરાતીમાં મેં ભલે સામાન લખ્યું, પણ અહીંયા વેલ્યુએબલ થિંગ્સ નથી લખ્યું. અહીં સામાન અથવા જે કિંમતી હોય, આના જેવું જે બ્યુટીફુલ હોય, જે કિંમતી હોય એ બધાની કાળજી લો, બાળકોની કાળજી લો. તો વેલ્યુએબલ્સ એમ કહી દીધું એટલે ઘરેણાં જ કે કિંમતી સામાન જ નહીં, જે કંઈ કિંમતી હોય એ બધું જ એમાં આવી ગયું. એટલે સંજ્ઞા એમાં ભેગી જ આવી ગઈ. એટલે એ વિશેષણે પણ સંજ્ઞાનું કામ કર્યું. આ હતા વિશેષણ સંજ્ઞા તરીકે કામ કરે. હવે જોઈએ કેટલીક સંજ્ઞા પણ ક્યારેક વિશેષણ તરીકે કામ કરે છે. આ બધા એડજેક્ટિવે નાઉનનું કામ કર્યું. હવે અહીંયા નાઉન એડજેક્ટિવનું કામ કરશે. આના કરતાં બિલકુલ ઉલટું. તો યાદ રાખો કે બે નામ આગળ પાછળ આવે, બે વચ્ચે અલ્પવિરામ ન હોય, અને બેમાંથી પહેલું નામ છે એ બીજા નામના અર્થમાં વધારો કરતું હોય તો એ ભલે નામ છે પણ એને ધંધો છે એડજેક્ટિવનો કર્યો. વિશેષણ નામના અર્થમાં વધારો કરી બધા વિશેષણ જ કહેવાય, પછી ભલે પોતે નામ હોય તો. કઈ રીતે? હી ઇઝ પ્લેઇંગ કમ્પ્યુટર ગેમ. તો અહીંયા બે નામ છે, કમ્પ્યુટર એ નામ છે ને ગેમ એ નામ છે, પણ બે આગળ પાછળ આવ્યા, બે વચ્ચે અલ્પવિરામ નથી. ગેમના અર્થમાં કોકે વધારો કર્યો. ગેમ ખરી પણ કઈ ગેમ? તો કે કોમ્પ્યુટર ગેમ. એમ કોમ્પ્યુટર સંજ્ઞા હોવા છતાં કોમ્પ્યુટરે અહીંયા ધંધો વિશેષણનો કર્યો. તો અહીંયા કોમ્પ્યુટર સંજ્ઞા હોવા છતાં એની પાછળ આવતા સંજ્ઞા ગેમ્સમાં વધારો કરે એટલે એ વિશેષણ બને છે. આમ કોમ્પ્યુટર અહીં સંજ્ઞા હોવા છતાં કામ વિશેષણનું કરે છે. એવા જ આ બે વાક્યો જોયો. આઈ સો અ સ્કૂલ બોય. મેં નિશાળિયા છોકરાને જોયો. તો કેવા છોકરાને જોયો? નિશાળિયો, સ્કૂલ બોય. સ્કૂલ નામ હોવા છતાં અહીં કેવી રીતે વર્તે છે? તો કે વિશેષણ તરીકે વર્તે છે. આઈ મેડ પેપર બોટ. મેં કાગઝી હોડી બનાવી. પેપર બોટ, બોટ તો નાઉન છે ને પેપર એ નાઉન છે, પણ કાગળની હોડી. કેવી હોડી? તો કે કાગળની. એટલે પેપરે